ચાલો સાથીઓ, આજે છોલે અને ચાવલ બનાવીએ। જો છોલે આપણા બાફા મૂકી દીધા, છોલે બફાઈ જાય એટલે તરત આપણે એને બોઇલ કરીને એને વઘારી દઈએ। જો એ બાજુ ચાવલની પણ તૈયારી કરી નાખી, ચાવલ પલાળીને ચાવલ બનાવવા માટે મૂકી દીધા। આજે મસ્ત સુંદર મજાના અમારા આરવને ઈચ્છા હતી આજે છોલે અને ચાવલ ખાવાની। જો ચાવલ બની ગયા, હવે ધીરે ધીરે આપણા છોલે પણ ધીરે ધીરે બનવા માટે તૈયાર છે। મસ્ત સુગંધ આવી રહી છે, ચાવલ એકદમ મસ્ત મજાના ખીલા ખીલા બન્યા છે। એની અંદર આરો ખુશ થઈ ગયો, એવી સુગંધ આવી રહી છે કે પપ્પા ખાવાનું જોરદાર બની ગયું। જુઓ ચાવલ લઝીજ એકદમ સુંદર મજાના આપણા ચાવલ અને જે છોલે તૈયાર થઈ ગયા। બસ આરવભાઈ જમવા બેસે એટલી વાર થાળી તૈયાર છે આરવભાઈની। આરવભાઈ જમી લે એટલે જમીન પછી એ ટેસ્ટ આપણને રિઝલ્ટ આપશે કેવું બન્યું છે કેવું નહીં એ બોલશે। એવા ખાય પછી કે ખબર પડે। બાકી બન્યું છે, સ્મેલ જોરદાર, સુગંધ જોરદાર આવે છે।